હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ઉદાહરણ નંબર 28, 29, 30 કર્યા હતા. નિયત સંકલનના બધા ગુણધર્મો આપણે ભણ્યા હતા અને એના પરથી આ ત્રણ ઉદાહરણ ગણ્યા હતા. અત્યારે આપણે ઉદાહરણ નંબર 31 ગણી રહ્યા છીએ. ઇન્ટિગ્રેશન from -1 to 1 sin raised to 5x into cos raised to 4x dx. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણને આમાં તમે જો લિમિટ ના આપી હોત તો આપણે આગળ આવા 7.1 થી 7.7 સુધી જે બધી એક્સરસાઇઝમાં ગણ્યા હતા એનો કંઈક ઉપયોગ થઈ શકે કે આપણે કયું જોયું હતું કે જ્યારે આવી રીતે sin raised to m into cos raised to n x dx હોય તો આપણે જે અયુગ્મ ઘાત છે ને એ વાળું પદ છે એ આપણે ધારતા હતા. એક પદ છૂટું પાડી દેતા હતા. સાઇન એક્સ છૂટું પાડી દઈએ, બરાબર. અને સાઇન એક્સ એ કોની વિકલન છે તો કે કોસ એક્સનું. આપણે કોસ એક્સનું વિકલન શું છે? માઇનસ સાઇન એક્સ. તો એ રીતે આપણે છૂટું પાડીને કરતા હતા. પણ અહીંયા શું છે સ્ટુડન્ટ, તમને લિમિટ આપેલી છે. અને જ્યારે મેં તમને સવારે જ્યારે પહેલાં આગળ જે વિડીયો બનાવ્યો ત્યારે તમને કહ્યું હતું કે જ્યારે તમને ઓપોઝિટ લિમિટ આપી હોય -a to +a fx dx, જો આ પ્રકારની જો તમને લિમિટ આપેલી હોય, બરાબર, ઓપોઝિટ લિમિટ, તો તમારે શું કરવાનું હોય છે? તમારે જોવાનું કે તમારું ફંક્શન યુગ્મ છે કે અયુગ્મ. કેવી રીતે જોવાનું? x ને બદલે -x મૂકવાનું. જો fx આવે તો આનો આન્સર 2 ટાઈમ્સ 0 to a fx dx લખી દેવાનું, બરાબર. આ -a અને +a ની વચ્ચે જે મિડ પોઈન્ટ છે એ 0, તો 0 થી a fx dx લખી જવાનું. જો તમારું વિધેય યુગ્મ, એટલે કે શું છે? યુગ્મ વિધેય હોય. કેવી રીતે ખબર પડે યુગ્મ? કે તમારી પાસે આ ફંક્શન છે, આ ફંક્શનને અંદર તમે x ની જગ્યાએ -x મૂકી જુઓ તો શું થાય છે? sin raised to 5 - x cos raised to 4 - x, બરાબર. હવે અહીંયા અગર જો તમે x ની જગ્યાએ -x મૂકો અને આન્સર આવે -fx, એટલે કે અયુગ્મ વિધેય. અયુગ્મ વિધેય આવે તો તમે આન્સર શું લખશો? 0, ડાયરેક્ટલી 0, રેડીમેડ આન્સર. તો આની અંદર પણ આપણે જોઈએ sin raised to -5, sin raised to 5 - x અને cos raised to 4 - x. હવે આગળના લેક્ચરમાં જ મેં બતાવ્યું હતું કે સાઇન ફંક્શન છે એ અયુગ્મ વિધેય છે અને સાઇન જેમાં આવે એ બધા જ અયુગ્મ. તો કે tan ની અંદર પણ સાઇન આવવાનું, તો tan પણ અયુગ્મ વિધેય, બરાબર. tan એટલે sin upon cos. સાઇન જ્યાં આવશે એ બધા અયુગ્મ. કોટ ની અંદર પણ સાઇન આવવાનું, તો એ પણ અયુગ્મ વિધેય. અને કોસેક ની અંદર પણ સાઇન આવવાનું, એટલે અયુગ્મ વિધેય, બરાબર. અયુગ્મ. એક સાઇન ખબર હોય તો બાકીના બધા ખબર પડી ગયા. જ્યાં સાઇન હોય ત્યાં બધે એવું જ થવાનું. પછી cos -x બરાબર cos x. cos યુગ્મ વિધેય. તો cos ની સાથે બીજું શું હોય છે? sec. sec of -x બરાબર sec x. તો આ બંને છે યુગ્મ વિધેય. ઓકે, તો અહીંયા sin -x બરાબર -sin x અને એની ઉપર 5 ઘાત, cos -x બરાબર cos x અને એની ઉપર 4 ઘાત. તો માઇનસ ની ઉપર -1 ની 5 ઘાત મૂકીએ તો માઇનસ આવે. 5 વખત -sin x લખીએ તો માઇનસ પ્લસ અને એક માઇનસ બચી જાય. sin raised to 5x, બરાબર. અને cos raised to 4x. તમે જોઈ શકો કે તમારું ફંક્શન આ હતું પણ એની આગળ નેગેટિવ નિશાની લાગી ગઈ. સો f એ અયુગ્મ વિધેય થયું.
અને અયુગ્મ વિધેય હોય તેથી આન્સર કેટલો તો કે 0. તમારો દાખલો ખતમ થઈ ગયો. તમને પ્રોપર્ટી આવડવી જોઈએ. અને જ્યારે પણ આવી શત્રુવાળી પ્રોપર્ટી જ્યાં બંને ઓપોઝિટ નંબર દેખાય, એક પ્લસ ને એક માઇનસ, તો તમારે પહેલાં આ જ ચેક કરવાનું કે તમારું ફંક્શન યુગ્મ છે કે અયુગ્મ. તો તમારું કામ ઇઝી થઈ જાય. MCQમાં આવા દાખલા હોય તો આપણને આવડવા જોઈએ. ઉદાહરણ નંબર 34 કમ્પ્લીટ થઈ ગયો. હવે ઉદાહરણ નંબર 35. જરા વિડીયો પોઝ કરીને તમે દાખલો કોપી કરી લેશો. હવે આપણે આ દાખલો છે ઉદાહરણ નંબર 32. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/2 sin raised to 4x plus cos raised to 4x plus sin raised to 4x dx. હવે લિમિટ ના આપી હોય તો આપણે થોડી મહેનત કરવી પડે, પરંતુ અહીંયા લિમિટ આપણને આપી દીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એક છે કે 0 to a fx dx can be written as 0 to a f of a minus x dx. બંનેનો આન્સર સેમ. fx લખો કે f of a minus x લખો, બંનેના આન્સર સેમ જ આવવાના છે. તો તમે આ રીતે લખી શકો. અથવા તો 0 થી a to b હોય તો શું? a to b fx dx હોય તો પણ તમે કામ કરી શકો. a to b f of a plus b minus x dx. a plus b minus x dx. ને અહીંયા 0 plus a minus x dx. તો બંને એક જ પ્રકારની ફોર્મ્યુલા છે. ઓકે, હવે આ ઉપયોગ અહીંયા કરીશ. x ના બદલે હું શું લખીશ? a minus x એટલે π/2. અહીંયા 0 છે ને, તો x ના બદલે π/2 minus x લખતા. હવે આનાથી ફાયદો શું થવાનો છે ફ્રેન્ડ્સ? અહીંયા ફાયદો શું થવાનો છે? sin π/2 minus x એટલે cos x, બરાબર? તો ઉપર cos raised to 4x આવી જશે. નીચે cos π/2 minus x એટલે sin x, અને sin π/2 minus x એટલે cos x. એટલે છેદ તો બંનેમાં સેમ રહેવાનો છે. એટલે પછી હું બંનેને પ્લસ કરી દઈશ. અહીંયા sin છે અને હું જ્યારે π/2 minus x મૂકીશ એટલે આ cos થઈ જશે. એટલે અંશ અને છેદ બંને સમાન દેખાવાના છે. જો તો ફરીથી મેં કીધું કે હું a minus x લખો તો કંઈ ફરક પડતો નથી. એનો જ આવે 0 થી π/2 sin π/2 minus x cos π/2 minus x plus sin π/2 minus x dx. π/2 minus x એટલે તમે આવડે છે તો ફટાફટ લખી દેવાનું. તમે ફટાફટ દોડીને π/2 પર આવ્યા, પણ ખબર પડી માઇનસ એક્સ એટલે તમારે રિટર્ન ક્લોકવાઇઝ જવું પડશે. અહીંયા પાછું જવું પડશે. તમારો રસ્તો આ છે એન્ટી ક્લોકવાઇઝ, પણ તમે π/2 પર આવ્યા, તમને ખબર પડી કે ના મારે તો થોડું ઓછું જવાનું હતું, તો તમે રિવર્સ એન્ટ્રી લેવાના. એટલે પ્રથમ ચરણમાં ઓલ બધા જ ધન, એટલે આ બધા ધન, અને π/2 બરાબર વર્ટિકલ લાઈનની આજુબાજુ તમારે ફરવાનું હોય તો તમારે શું કરવું પડે? ફંક્શન બદલવું પડે, બરાબર? π/2 ના ગુણાંકમાંથી બાદ યા કરો યા એડ કરો તો ફંક્શન બદલાય. એટલે અહીંયા તમારું ફંક્શન બદલાશે અને બધું પોઝિટિવ છે. અત્યારે પોઝિટિવ મને જોવાની જરૂર બી નથી, કેમ કે 4 ઘાત છે તો પ્લસ હોય તો પણ પ્લસ જ રહેવાનું છે, માઇનસ હોય તો પણ પ્લસ થઈ જશે. એટલે કશું વિચારવા જેવું છે જ નહીં. તો સાઈનનું થઈ જશે cos, ફંક્શન બદલાઈ જાય π/2 minus x પર, એટલે cos raised to 4x sin raised to 4x plus cos raised to 4x, અને નંબર આપી દો 2. હવે 1 plus 2 કરી દો ભાઈ, તો i plus i. આ પણ i છે અને આ પણ i છે. આ બાજુ થશે 0 થી π/2 sin raised to 4x upon cos raised to 4x plus sin raised to 4x dx plus 0 થી π/2 આયા cos raised to 4x upon sin raised to 4x plus cos raised to 4x dx.
તમે જોઈ શકો કે બંનેના છેદમાં સેમ છે એટલે લસાઅ તમારો આવી ગયો. કંઈ પણ ઉપર ગુણવાની જરૂર નથી. નીચે કોમન cos રેઝ ટુ 4x પ્લસ sin રેઝ ટુ 4x. બંનેમાં સેમ જ છે, ખાલી પ્લસમાં આ ક્રમ બદલેલો છે પણ સેમ તો છે ને. ની ઉપર sin રેઝ ટુ 4x પ્લસ cos રેઝ ટુ 4x. બંનેના છેદમાં સેમ છે એટલે સીધું ઉપરનું એડિશન થાય, લસાઅ 1 મીન્સ આ આખું લસાઅમાં છે, બંનેની નીચે છે, કશું કરવાની જરૂર નથી. હવે તમે જોઈ શકો કે આ બધું સરખું જ છે. sin રેઝ આ પણ તો કટ થઈ ગયું અને અહીં આવે 1. તો તમારે 1 નું સંકલન કરી દેવાનું. સો 1 કોનું વિકલન કરવાથી મળે છે? x નું. બરાબર. તો 0 થી π/2 એટલે તમારી પાસે કંઈક આવ્યું 2i. આ ભૂલાય ના વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં બધાને આ ભૂલાઈ જાય છે. તો 2i બરાબર π/2 મૂકો -0. તો તમારો i કેટલો થઈ ગયો? π/4. તમારો આન્સર રેડી થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો આવા દાખલા છે એ તમારી એક્સરસાઇઝમાં ઘણા બધા છે. ઇવન ઉદાહરણ નંબર 36 પણ છે ને, એ પણ કંઈક આ જ પ્રકારનો દેખાય છે. બરાબર, પણ થોડુંક અલગ છે. એટલે ઉદાહરણ 36 લેવા દો. એક્સરસાઇઝ 7.10 એની અંદર જે બીજો દાખલો છે, ત્રીજો દાખલો છે, ચોથો દાખલો છે, ત્રણેય આ જ પ્રકારના દાખલા છે અને દરેકની અંદર જે જવાબ આવવાનો છે સેમ π/4 આન્સર આવવાનો છે. તો સ્ટુડન્ટ આમાં એક ટ્રીક લખી લે, એમસીક્યુમાં તમે કદાચ વાપરી શકો. બરાબર, સપોઝ આવું હોય sin રેઝ ટુ nx અપોન sin રેઝ ટુ nx પ્લસ cos રેઝ ટુ nx dx હોય તો આન્સર π/2. યા તો 0 થી π/4 ના હોય, π/2 હોય. cos રેઝ ટુ nx હોય, નીચે sin રેઝ ટુ nx હોય પ્લસ cos રેઝ ટુ nx dx હોય તો પણ આન્સર કેટલો આવ્યો? π/2 નહીં, π/4 અહીંયા છે, અહીંયા નથી, π/4. તો બી આન્સર આવશે π/4. એક્સરસાઇઝ 7.10 માં તમે 3 દાખલા છે, મેં તમને કીધું બીજો, ત્રીજો, ચોથો તમે ફટાફટ ગણી શકો. આન્સર આવશે π/4. અને એમસીક્યુમાં હોય અને તમને જો ટ્રીક યાદ હોય તો તમે ઇસ્તેમાલ કરી શકો, નહીં તો 2 મિનિટમાં કામ કરતા વાર લાગશે નહીં. જો તમને આવડતું હશે તો તમે ફટાકથી તમે 1 મિનિટની અંદર તમે આખું કેલ્ક્યુલેશન પતાવી દેશો. પણ જો બરાબર આવડતું ન હોય ને વિચારીને કામ કરવું પડે તો તમને એમસીક્યુમાં ટાઈમ ખૂટશે. ઓકે, તો પહેલા વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 33, ઇન્ટિગ્રેશન ફ્રોમ π/6 ટુ π/3 dx upon 1 plus root 10x. હવે આ સમ છે, એમાં પણ તમે આ પ્રોપર્ટી યુઝ કરશો. a થી b fx dx બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ a ટુ b f of a plus b minus x dx. તો અહીંયા પણ હું આને નંબર 1 આપી દઈશ. હવે તમારે આને સાઇન કોસમાં ટેક્સ્ટબુકમાં જેમ સાઇન કોસમાં ફેરવ્યું છે એમ તમે સાઇન કોસમાં ફેરવીને પણ ગણી શકો અને તમે આમનું આમ રહેવા દો અને પછી તમે કોટને 10માં ફેરવો યા તો 10ને કોટમાં ફેરવીને પણ ગણી શકશો. તો હું હમણાં આમનું આમ રહેવા દઉં છું. બરાબર, ટેક્સ્ટબુકની અંદર સાઇન કોસમાં ફેરવીને આપ્યું છે. ઓકે, તો હું શું કરીશ કે એક્સને બદલે શું મૂકવાનું છે? a પ્લસ b માઇનસ એક્સ, π/6 પ્લસ π/3 માઇનસ એક્સ એટલે કે સી π/6 એટલે 30, પાઈ એટલે 180, 180 ભાગ્યા 6 એટલે 30 અને 180 ભાગ્યા 3 એટલે 60. તો 30 પ્લસ 60 એટલે 90. 90 ને શું કહીએ? π/2. ઇટ ઇઝ અ π/2 માઇનસ એક્સ લખતા. ઓકે, અને નંબર 1 આપેલો છે તો તમારો હવે i ફેરવાઈ ગયો. π/6 થી π/3 dx 1 plus root 10 π/2 minus x is equal to π/6 to π/3 okay dx 1
પ્લસ રૂટ tan π/2 માઇનસ એક્સ. π/2 માઇનસ એક્સ પ્રથમ ચરણની અંદર tan પોઝિટિવ અને π/2 માંથી સબટ્રેક્ટ કરીએ π/2 ના ગુણકમાંથી તો ફંક્શન આપણે બદલી નાખીએ છીએ. સો ઇટ ઇઝ અ cot x. ઓકે, 1/√ cot x. હવે આ cot x એટલે 1/√ tan x લખી શકાય? તો હું લખી દઉં છું. 1 પ્લસ અને શું લખાશે? 1/√ tan x dx. It is a π/6 to π/3. લસા લઈ લઈએ રૂટ tan x, તો અહીંયા રૂટ tan x થી મલ્ટીપ્લાય થઈ જશે. અહીંયા 1 અને આ રૂટ tan x ઉપર જતો રહેશે. બરાબર. ટેક્સ્ટબુકની જેમ તમે સાઇન કોસમાં ફેરવીને પણ ગણી શકો અને π/2 માંથી સબટ્રેક્ટ કરીએ એટલે આપણને ખબર છે tan નું જે છે કોટમાં કન્વર્ટ થઈ ગયું. ફરીથી કન્વર્ટ. સો હવે 1 + 2 કરી દઈએ. તો પેલો i અને પેલો i થઈને 2i. π/6. હવે બધું સાથે લખું છું. તમે જોઈ શકો છો કે બંનેના છેદમાં 1 + √tan x જ છે. તો લસામાં મારે 1 + √tan x મુકાશે. ઓકે, હવે અહીંયા શું છે તો કે 1. આ કશું નથી લખેલું, dx લખેલો છે એટલે 1. અહીંયા શું છે 1 વત્તા અહીંયા શું છે √tan x. બંનેનો મેં સાથે સરવાળો કર્યો. આના અંશમાં 1 છે, આના અંશમાં √tan x છે. બંનેના છેદ સરખા છે એટલે લસા 1 + √tan x મૂક્યો. ઉપર કંઈ ગુણવાની જરૂર પડી નહીં કારણ કે બંનેના છેદમાં સેમ છે. તમે જોઈ શકો બંને સેમ છે એટલે કટ થઈ ગયા. સી 1 + √tan x લખો કે √tan x + 1 લખો, બંને સેમ. ઓકે, તો તમારી પાસે આવ્યું π/6 to π/3 1 dx અને 1 નું સંકલન બધાને ખબર છે? બરાબર. x it is a 2i. ધ્યાન રહે આ 2i ક્યાંય આપણને પ્રોબ્લેમ ન કરે. તો એકવાર હું મૂકીશ π/3 અને એકવાર મૂકીશ π/6. લસા લઈને ગણવું હોય તો લસા લઈને ગણો, નહીં તો મને ખબર જ છે π/3 એટલે 60, π/6 એટલે 30. 60 માંથી 30 ગયા એટલે 30. 30 is π/6. 6 લસા આને ગુણશું એટલે 2π - π. 2i બરાબર π/6. સો i બરાબર π/12. વિદ્યાર્થી મિત્રો, તમારો આન્સર રેડી થઈ ગયો. જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. ઉદાહરણ 34 સ્ટુડન્ટ આપણે જોઈ રહ્યા છીએ અને આ ઉદાહરણ IMP છે એટલે તમે બરાબરથી આ ઉદાહરણને તૈયાર કરજો. અને આવું જ ઉદાહરણ 34 વાળું એક્ઝેક્ટલી આવો જ સમ છે એ તમારી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ 7.10માં પણ છે. 7.10ની અંદર ક્વેશ્ચન નંબર 16 0 to π log 1 + cos x dx. ત્યાં વચ્ચે ક્યાંક આ જ દાખલો આવી જશે. બરાબર. તો આપણે આ દાખલો સ્ટાર્ટ કરીએ અને આ બહુ જ કામનો દાખલો છે અને નંબર 1 આવા દાખલામાં નંબર 1 આપીને રાખી મૂકશો યા તો પછી આપશો, પણ તમને યાદ હોવો જોઈએ કે મારા ક્વેશ્ચન i શું છે. i શું છે? log sin x ઇન્ટિગ્રેશન 0 to π/2. હવે આપણે ગુણધર્મ વાપરીએ. કયો ગુણધર્મ? 0 to a f(x) dx can be written as 0 to a f of a minus x dx. તો અહીંયા પણ હું x ને બદલે શું લખીશ? π/2 minus x લખતા. તો તમારી પાસે i ફેરવાઈ ગયો. 0 to π/2 રહેશે તો i જ. બરાબર. વેલ્યુમાં કોઈ ચેન્જ આવવાનો નથી. આવું મૂકશું તો log sin x ની જગ્યાએ મૂકીએ π/2 minus x dx. હવે sin π/2 minus x એટલે cos x. તો લખાશે 0 to π/2 log cos x dx. This is i અને આને નંબર આપો 2. હવે હું શું કરવાની છું? 1 + 2 કરવાની છું. હવે 1 + 2 કરીશ એટલે log plus log.
બે લોગનો સરવાળો એટલે શું કરીએ? લોગમાં ગુણાકાર. ઓકે, તો 1 + 2 કરતા તો આ સાઈડ આ પણ આઈ છે અને આ પણ આઈ છે, તો ડાબી બાજુ બે આઈ થઈ જશે. અહીંયા 0 to π/2 log sin x dx plus 0 to π/2 log cos x dx. ઓકે, હવે બંનેને એક સાથે લખી દઉં. log sin x dx, dx નથી લખતી, dx બહાર લખીશ, પ્લસ log cos x dx. હવે મેં તમને કીધું બે લોગનો સરવાળો મીન્સ લોગની અંદર ગુણાકાર. 0 to π/2 લોગની અંદર ગુણાકાર એટલે sin x into cos x. ઓકે, અને હવે જ્યારે પણ આપણને sin x અને cos x બાજુમાં દેખાય, sin અને cos અને સાથે સાથે બંને એંગલ બરાબર, બંને x દેખાય, ત્યારે આપણને આ એક જ ફોર્મ્યુલા યાદ આવે, sin 2x ની it is 2 sin x cos x. sin x cos x તો આપણી પાસે છે જ, 2 નથી, તો હું શું કરીશ? આ બે વડે અહીંયા ગુણી લઈશ અને બે વડે અહીંયા ભાગી લઈશ. ક્લિયર? અને આ સાઈડે મારી પાસે છે 2i. therefore 2i is equal to 0 to π/2. ઉપર શું બની ગયું? sin 2x ભાગ્યા 2. ફરીથી લોગની અંદર ભાગાકાર, લોગની અંદર ભાગાકાર મીન્સ બે લોગની બાદબાકી. તો ચાલો, therefore 2i બે લોગની બાદબાકી 0 થી π/2 log, જે પ્લસ વાળું પદ છે એ ઉપર લખાય અને જે માઇનસ વાળું પદ છે એને હું નીચે લખી દઈશ. સોરી, માઇનસ વાળું પદ નીચે લખાય, પણ અહીંયા આમ બોલું કે જે ઉપર વાળું પદ છે એ પ્લસમાં લખાય અને નીચે છેદ વાળું પદ ભાગાકારમાં છે એ માઇનસ વાળું, માઇનસ log 2 dx. સમજમાં આવ્યું? હવે આની અંદર હું આ પાર્ટને લઈ લઈશ I1 અને આનો આન્સર હું ફાઇન્ડ કરી દઈશ log 2 બાર, અચળ બાર અને 1 નું સંકલન. બરાબર, log 2 શું છે? અચળ. મને તો વેરિયેબલ જોઈએ, ચલ જોઈએ, x હોય તો જ હું સંકલન કરું, બાકી હું સંકલન ન કરું. તો 0 to π/2 1 dx and therefore 2i is equal to I1 minus log 2 1 નું સંકલન x 0 થી π/2. so 2i is equal to, ઘડી 2i મૂકવાની જરૂર નથી, મેં લખ્યા છે પણ તમે એકવાર મૂકી દીધા પછી ધ્યાન રાખશો, ઘડી મૂકવાની જરૂર નથી. તો ઓકે, so I1 minus log 2 અને x ની જગ્યાએ π/2 મૂકી દઈએ, પેલું 0 મૂકવાથી. તો આ તમારી પાસે આવ્યું. આને નંબર 3 આપીને આપણે રહેવા દઈએ અને હવે હું I1 ને સોલ્વ કરીશ. જો હું કઈ રીતે સોલ્વ કરું છું. I1 બરાબર શું છે? I1 0 થી π/2 log sin 2x. સ્ટુડન્ટ, આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યું ત્યારે સાઇનમાં શું હતું? ખાલી x હતો અને હમણાં શું છે? 2x છે. તમારે 2x ને સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરી દેવાનું, એટલે t માં ફેરવી નાખું. 2x બરાબર હું t મૂકી દઈશ, આદેશ લઈ લઈશ. બરાબર, જે ક્વેશ્ચનની અંદર જે વેરિયેબલ હતું એ sin x હતું અને અહીંયા 2x થઈ ગયો, તો આ 2x ને ફરીથી x માં ફેરવી દેવાના છે આપણે. બરાબર, તો 2x બરાબર, સો 2 x નું x ના સાપેક્ષે વિકલન 1
dx, t નું t ના સાપેક્ષે વિકલન 1 dt. સો તમારી પાસે આવ્યું 2 dx is equal to dt and therefore dx is equal to dt by 2. હવે ચલ બદલ્યો તો પછી લિમિટ પણ બદલવી પડે. તો ચાલો લિમિટ બદલીએ. તો જ્યારે આપણે x બરાબર કેટલા લીધા 0 લીધા તો t બરાબર શું થશે 2x એટલે 2 into 0 that is 0. જ્યારે x બરાબર મેં કેટલા લેવાના છે પાઈ બાય 2 x બરાબર પાઈ બાય 2 લઉં તો પછી મારી પાસે t બરાબર શું થઈ જવાનું 2 into pi by 2 so it is a pi. બરાબર. તો મને શું વિચાર આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આ જે 2x છે મારા ક્વેશ્ચનમાં તો x હતો તો ચાલો ને હું આને સિંગલ વેરિયેબલમાં ફેરવી નાખું 2x નો x કરી નાખું તો 2x નો x તો થઈ ગયો ભાઈ પણ લિમિટ બદલાઈ ગઈ 0 to pi by 2 પાઈ થઈ ગઈ હે ને. તો ચલો I1 શું બન્યું તો કે 0 ની જગ્યાએ તો 0 અને પાઈ બાય 2 ની જગ્યાએ શું મુકાયું તો કે પાઈ મુકાઈ ગયું. ઓકે ડબલ કર્યું ને એટલે અને સાઇન log સાઇન 2x ની જગ્યાએ મુકાઈ ગયું t અને આની જગ્યાએ મુકાયું dt by 2. ચલો log sin t તો આવી ગયું log sin x અને આપણે કહીએ છીએ કે નિયત સંકલન એ તો ચલથી સ્વતંત્ર છે તો એ x t ની જગ્યાએ હું x મૂકી દઈશ x dx મને કોઈ પ્રોબ્લેમ નહીં. પણ આ જે મને આ જે ક્વેશ્ચન લાવવો છે ને એ ક્વેશ્ચન હજી આવ્યો નથી 0 થી પાઈ. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક રૂલ છે એ રૂલ બરાબર ગુણધર્મ કે 0 થી 2a પાછી હું સાઈડ પર લખું અહીંયા લખું integration from 0 to 2a fx dx બરાબર 2 times 0 to a fx dx જો f of 2a minus x બરાબર fx થાય બરાબર. એટલે જુઓ ને આ જે 2a એટલે પાઈ છે ને ડબલ છે તો જ્યારે જો f of pi minus x બરાબર fx થઈ જાય તો આ પાઈને શું કરીશ પાઈ બાય 2 અડધી લિમિટમાં કન્વર્ટ કરી દઈશ 0 થી 2a fx dx બરાબર 2 times 2a ના અડધા 0 to a fx dx લખાય જો f of 2a minus x મૂકું 2a minus x મૂકવાથી મને જો fx મળે તો ઓકે એટલે કે ફંક્શન પોતે મળશે. તો અહીંયા જુઓ આની અંદર હું fx શું છે મારું તો કે fx છે એ log fx ન લખાય ft લખાય log sin t. હવે એની જગ્યાએ મારે અહીંયા શું મૂકવાનું પહેલા કે અમે 2a છે પણ અહીંયા શું છે પાઈ તો f pi minus t એટલે log sin pi minus t pi minus t એટલે તમે પાઈ પર આવી ગયા પણ માઇનસ ટી એટલે થોડું ઓછું જોઈતું હતું પણ તમે વધારે ચાલી ગયા તો તમારે ક્લોકવાઇઝ જવું પડે બરાબર પાછું ઊંધું જવું પડે ને જે તમારો રસ્તો હતો એ તમે અહીંથી સ્ટાર્ટ કર્યો તમે પાઈ પર આવી ગયા પણ પછી ખબર પડી ના માઇનસ ટી એટલે ઓછું જવાનું એટલે તમારે અહીંયા જવું પડશે. તો f of pi minus t એટલે log sin pi minus t એટલે પાઈ પર પહોંચી ગયા પછી ખબર પડી માઇનસ ટી એટલે થોડું ઓછું જવાનું હતું અને આપણે વધારે જતા રહ્યા એટલે પાછા ઉલટા ગયા એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પાછા ફર્યા અને એટલે આપણે બીજા ચરણમાં આવ્યા અને બીજા ચરણની અંદર સાઇન ફંક્શન કેવું હોય ઓલ એસ સાઇન કેવું હોય ધન હોય બરાબર. તો ધન હોય એટલે પોઝિટિવ જ લખાય અને મને મળે f of pi minus t બરાબર log sin t અને પાઈના ગુણકમાં હોય હોરિઝોન્ટલ લાઈનની આજુબાજુ x અક્ષની આજુબાજુ આપણે ફરીએ તો આપણે ફંક્શન બદલતા નથી એટલે વિધેય બદલાવાનું નથી એનું એ જ વિધેય રહેશે sin અને બીજા ચરણમાં sin પોઝિટિવ છે એટલે પોઝિટિવ sin t એટલે એનું એ જ આવ્યું
એને શું લખ્યું હતું f(2a - x) મૂકવાથી ફંક્શન પોતે આવે. તો આપણે શું કરશું કે I1 બરાબર 2 ટાઈમ્સ ડબલ થઈ જશે 0 થી આ લિમિટની અડધી પાઈની અડધી એટલે π/2 તો π/2 log sin t dt. હવે આપણે એક પર જોઈએ, એક પર આ એક્ઝેક્ટલી સેમ જ છે ને સેમ 0 to π/2 log sin x dx ને અહીંયા sin t dt. તો હું આને લખી શકું I1 is nothing but 2 times 0 to π/2 log sin x dx. બરાબર, અને તેથી I1 બરાબર શું થયું 2 times I. આ શું છે તો કે આ log sin x dx, એટલે આને એક પરથી લખ્યું, એક પરથી આપણે લખ્યું કે નિયત સંકલન છે એ ચલથી સ્વતંત્ર છે. તો આવી ગયો એ જ. ઓકે, તો હવે આપણે આની અંદર કિંમત મૂકીએ. આ જે છે ને ક્યાં ગયો આપણો નંબર 3, અરે આ નંબર 3 ની અંદર આપણે બધી જ કિંમતો નાખી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે dt/2 છે, dt/2 અને આ 2 આના નીચે જતું રહે એટલે આ તમારું બની ગયું I1 is equal to I. મેં કીધું આ 2i, આ પણ 2i અને આ પણ 2i બંને ઉડી જશે તો થશે શું? તો આવી નાની ભૂલમાં થાય ને, એનું ધ્યાન રાખજો. તો I1 બરાબર I. તો 3 પરથી હવે હું 3 પરથી કામ કરીશ. દાખલામાં હું ફટાફટ વેલ્યુ બધી ઇન્સર્ટ કરી દઉં છું. સો 3 પરથી 3 ની અંદર શું લખેલું હતું 2i બરાબર I. આ 3 છે મારું, અને આની અંદર I1 ની કિંમત નાખું છું. I1 બરાબર I minus log 2 into π/2. સો આ એને આ બાજુ લઈ લો એટલે 2i minus I એટલે I બરાબર minus π/2 log 2. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર રેડી થઈ ગયો -π/2 log 2. ઓકે, સો આ રેડી થઈ ગયો તમારો આન્સર, ફાઇનલ આન્સર. જરા કોપી કરી લેશો વિડીયો પોઝ કરીને. અને આઈ હોપ કે તમને આ દાખલો સમજમાં આવ્યો હશે. આ બહુ જ કામનો દાખલો છે, અને આવો જ આપણી જે એક્સરસાઇઝ 7.10 ની અંદર 16મો દાખલો છે એમાં વચ્ચે કંઈક આવું જ કામ કરવાનું આવવાનું છે. એટલે બરાબર સમજીને દાખલો તૈયાર કરશો, અને એક્ઝામ માટે IMP દાખલો છે. આઈ હોપ કે તમને આ દાખલો સમજમાં આવ્યો હશે. અત્યારે આપણે 3 પેલા ઉદાહરણ કર્યા 32, 33 અને 34 અને 31, કે 4 ઉદાહરણ આપણે હમણાં બતાવ્યા. આઈ હોપ કે તમને સમજમાં આવ્યા હશે, અને જો રિયલી સમજમાં આવ્યા હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, અને જો ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખશો તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવી દઈશ. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમે વધારે ને વધારે તમારા ફ્રેન્ડ્સને જે લોકો 12થમાં અભ્યાસ કરી રહ્યા છે એમને આ વિડીયો શેર કરજો, કે જેથી કરીને એમને પણ આનો લાભ મળે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે, એન્જોય, બાય બાય.